મૈત્રીજીનો અને વિદુરજીનો સંવાદ બતાવ્યો. આ વિદુર કોણ હતા? સુખદેવજી કહે છે કે આ વિદુરજી છે ને એ આગલા જન્મના યમરાજ હતા. માંડવ્ય ઋષિએ એને શ્રાપ આપ્યો હતો. માંડવ્ય ઋષિને કોઈ રાજાએ સૂડીની સજા આપી, એટલે કે મોતની સજા. મારે યમરાજ પાસે જવું છે. યમરાજ પાસે ગયા ને યમરાજને કહ્યું, મારો વાંક શું છે? મેં શું ગુનો કર્યો છે કે મને સૂડીની સજા મળે છે? પણ માંડવ્ય ઋષિએ કોઈ અપરાધ નથી કર્યો. હવે કરવું શું? માંડવ્ય ઋષિ જ્યારે 5 વર્ષના હતા ને ત્યારે નાના એવા પતંગિયાને માર્યું હતું. યમરાજે કહ્યું કે તમે પતંગિયાને માર્યું હતું. ઋષિવરે કહ્યું કે હે યમરાજ, તમને ખબર નથી પડતી કે 5 વર્ષનો બાળક હોય એ કદાચ અપરાધ કરે ને તો અપરાધ ન કહેવાય, બાળ સ્વરૂપ કહેવાય. ત્યારે ને ત્યારે માંડવ્ય ઋષિએ એને શ્રાપ આપ્યો છે. અને ત્યારે યમરાજે કહ્યું કે હે ઋષિવર, મારાથી અપરાધ થયો છે, તમે મને માફ કરો. તમે આવતા જન્મમાં વિદુર બનશો અને તમારે ત્યાં ભગવાન શ્રી હરિ કૃષ્ણ આવશે અને ભોજન પણ લેશે.